ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો રામનવમી વહી ગઈ છે, નોરતાય ચૈતર મહિનાના પૂરા થઈ ગયા છે અને હવે જો આપણે નવરા થયા છે તો કીધું છોકરીઓ જમાડી દઈએ। કેટલો ટાઈમથી વાતું થતી હતી પણ વારો આવતો નહોતો। નોરતામાં જમાડવા હતા આપણે પણ નવરા નહોતા થયા નોરતામાં, એટલે પછી આમ ચૈતર મહિનામાં જમાડતા હોય નહીં દર વર્ષે ચૈતર મહિનામાં જમાડીએ। ક્યારેક વહેલા નવરા થઈ જાય તો નોરતામાં જમાડી દે, પણ આ વખતે નવરા ન થયા ને। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। હાલો જો આજે તો માતાજીને ગોળ્યું જમાડી દઈએ। આજે તો કામમાંથી નવરાત ન થતા, નકર તો ચોથે પાંચે નોરતે જમાડી દેતા। આજ વખતે 11 થઈ ગઈ હતી, 11 થઈ ગઈ, નોરતા પૂરા થઈ ગયા છે તો આજે 11 થઈ ગઈ। તો મેં ના આજે ચૈતર મહિનો ચાલુ છે, 11 ના જમાડી દઈએ। ઓમ ચૈતર મહિનામાં ગમે ત્યારે એકવાર જમાડવાના હોય, દર વર્ષે છોકરા કે જમાડીએ છીએ। પાછા ગોળ્યું જમાડી દઈએ માતાજીને। તો જો આ જો છોલે પૂરી, રસ પૂરી, છોલેનું શાક, કેરીનું સ્ટાર્ટ, ખમણ એવું બધું છે જમવામાં એટલું છે। હમણાં બે દિવસથી અમારે ફૂલ ડીશ થાય છે ને, કાલે ફૂલ ડીશ થઈ ગઈ હતી, આજે ફૂલ ડીશ છે। તો જો અત્યારે મમ્મી આ બાફી નાખ્યા છે, ચણા બટેટા બે બાફી નાખ્યું છે। બટેટા નાખે તો થોડું ગ્રેવી વાળું બને। ચણા બટેટા, ટમેટાની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી, મસ્ત શાક બનાવીએ। પૂરી છોકરાને મજા આવે। બટેટાનું પેલા વિચાર હતો પણ કાલે બટેટાનો હમણાં બે દી લગી સાતમ હતી, પછી ઓલું રામનવમી હતી, આખો દી રામનવમી બટેટા જ ખાધા। કાલે દાળ ભાત કર્યા, બટેટા કર્યા, હવે કંટાળી ગયા એટલે બટેટા આજે તો મેં છોલેનું શાક જ કરીએ। એટલે પૂરી અરે બટેટા ભળે પણ છોલે ભળશે, એટલે છોલે પૂરી જો આપણે કરવાના છે મસ્ત। તો હાલો મમ્મી બધા જમવા, હાલો બધા જમવા, હાલો થોડી ઘણી તૈયારી આપણે પણ કરવા માંડીએ। અત્યારમાં હજી તો 9 વાગ્યા છે, તો જો બધું કામ કરી નવરા થઈ ગયા, ખાલી રસોઈ બનાવવાની બાકી છે। ઉનાળામાં ને હવે ગરમી બહુ થાય એટલે રસોડામાં બહુ ઝાઝું ગમે ને બહુ ગરમી થાય, એટલે વહેલા જેટલી રસોઈ થઈ જાય ને એટલું ફાયદામાં છે। જો આપણે ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બધા આગળ બન્યા રહેજો। નવા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જો રોંઢાના વાગી ગયા છે 6 અને સવારે વિડિયાની એક ક્લિપ લીધી હતી ને સીધો ઠેકડો અત્યારે રોંઢે માર્યો છે, કેમ કે આખું બધું ગોયણીનો રસોઈ થઈ ગઈ, જમણવારે પતી ગયો અને અત્યારે છે વ્લોગ લેવાનો ટાઈમ મળ્યો છે, કેમ કે અમે રસોઈ બનાવતા હતા ને પછી હે ને શોપે કસ્ટમર આવી ગયા હતા, તો પછી રસોઈ થોડીક બાકી રાખીને હું ને ભાઈ શોપે ગયા હતા। ઓપન નહોતી રાખી તો બધી વસ્તુ ખમણ બધી વસ્તુ લેવા જવાની હતી, તો મોડું થઈ ગયું, અમે રવિવારે થોડોક મોડો ઉઠ્યો હતો આજે। તો પછી કસ્ટમરનો ફોન આવ્યો કે આ દુકાન તમે તો બંધ છે, સ્પેશિયલ આપણે એના માટે કસ્ટમર લેવું હતું, ગયા હતા કે આપણી દુકાન હાવ ઘરની બાજુમાં છે એટલે આપણે ગમે ત્યારે ખોલી શકીએ, કસ્ટમર હેન્ડલ કરી શકીએ। એટલે ઓમ તો ઓપન નહોતી જ કરવાની આજે, પણ કસ્ટમર આવ્યા ને એટલે એને જો જવા ન દેવાય એટલે આપણે ઓપન કરીને એને હેન્ડલ કરી લીધા ને પછી 12:30 વાગી ગયા હતા। પછી પૂરી જ બાકી હતી, બાકી રસોઈ બધી થઈ ગઈ હતી, પછી 12:30 પૂરી માંડીને સીધી ગોળણી બધી આવી ગઈ ને એને સીધી જમવા જ બેહાડી દીધી। પછી જમવાનો વ્લોગ આખો લેવાનો જ ભૂલાઈ ગયો ને ભૂખે એવી લાગી હતી, નાસ્તો નહોતો કર્યો ને સવારે કોઈ, એટલે ફૂલ પછી જમી લીધું ને તો વાસણ ને બધું સાફ કરીને પછી હુઈ ગયા। તો અત્યારે છે તો ઉઠ્યા અમે, એટલે કોઈ દી હુતા જ નથી। આજે તો આરામ હતો ને તો બધા મમ્મી હુઈ ગયા, અમે હુઈ ગયા હતા, તો જો અત્યારે ઉઠ્યા, ચા પાણી પીધા છે અને હવે ભાઈ ઘરે છે તો થોડોક ફાયદો એનો ઉઠાઈ લેવાય ને। મેં બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ઘરનું, એક ખાલી હોલમાં પોતા મારવાના બાકી છે। તો જો ઉપર હાવ છે ને અમારથી અંબાઈ એમ નથી, તો મેં કીધું આ બે લાદી ઉપર ખાલી મને તમે સાફ કરી દો, નીચે બધે હું પોતા મારી દઉં છું। તો આપણે ડોલ રેડી કરી છે અને એની પાસે ખાલી પોતા મરવા છે, અને આ ફૂલદાની છે ને એ મારથી ઉતરે નહીં, કેમ કે બહુ ઉપર છે। ખુરચી ઉપર એક મોટો ડબરો રાખીને એની માથે એ ચડશે ને પછી જો એ ઉતારશે, એટલે એવું બધું છે ને। પવન બહુ ઉપડે છે ને તો ઓલું કાળું કાળું ઘમવાળું હરગાવેલું ન, એ જો ઉડીને બહુ આવે છે ફરિયામાં। હા હમણાં તો કેદુના કામમાં પડે છે ને તો હવે થોડીક આમ શાંતિ થાય છે, કેમ કે બહુ હમણાં રોજ બીજી જ થઈ જાય છે ને, વિડીયો ઉતારવાનો એટલો કાંઈ ટાઈમ મળતો નથી। કેમ રવિવારે એક દિવસ શાંતિ આરામ હોય તો એ દિવસે કામ બધું હોય એટલે એના ચાદરો મેં 2 દિવસ થયા છે હજી બદલાવ્યો છે, અને રામનવમી દિવસે બદલાવ્યો છે, તને કઈડે છે કે આ બદલાવીને એક પાછું ઉનાળામાં ન હાલે હો, શિયાળાનો છે આ, એટલે આમાં ગરમી થાય છે એટલે આપણે કોટનનો મસ્ત પાથરી દેવું।
પોતા મરે જાય ને પછી આપણે આ કાલે ધોવામાં નાખી દેવું, અત્યારે બદલાવી નાખવું. કેમ? હા હા તો હાલો પોતા બધે લગાડી દઈએ આપણે. અને આજે રસોઈનું તો ફાઇનલ હોય. જ્યારે ફૂલ ડીશ ઘરમાં બની હોય ત્યારે હાઈનનું મેનુ ફિક્સ જ હોય બપોરનું. કેમ? કાલે એમ જ હતું, આજે એવું જ છે. જો આખા હોલમાં કન્ટિન્યુ મસ્ત બધે આખામાં પોતા મરાઈ ગયા છે આપણે. જો એકદમ લાદી ચમકે છે, આમી લાઈટ દેખાય છે. તો જો પોતા મરાઈ જાય ને તો એકદમ લાદી ચોખ્ખી થઈ જાય આપણો. તો હોલ પણ આપણો એકદમ મસ્ત વ્યવસ્થિત થઈ ગયો છે. અને ભાવિકને જો આપણે બેડશીટે બદલાઈ દીધી છે. હવે એને કઈડશે નહીં. એ કે મને કઈડે હોત ની ચાદરો ગરમી થાય એટલે હવે આમાં હવે તમને ગરમી નહીં થાય. પંખો જ કરો ચાલુ. હવે આ હાર છે ને પડી જતો એટલે આપણે ટેપપટ્ટી મારીને ચોંટાડી દીધો મસ્ત. તો 8 વાગી ગયા છે. બોલો અમે કેટલા આપણે 6 વાગ્યાનો વેરગા હતો હોલ સાફ કરવામાં. અમે 2 કલાક વહી ગઈ છે. ને હમણાં આંટીનો બર્થડે હતો ને તો આઈસ્ક્રીમને કોન દઈ ગયા છે. તો જો એ ખાધા છે આપણે. તો કોન તો રાખી દીધા, 2 એક આયરે ન ખૂટે, પણ આપણે આઈસ્ક્રીમ ખાઈ લીધું છે. અને જો અમે બપોરની ડીશ હતી ને વ્લોગમાં નથી લીધી. તો જો આવી રીતે અમારી ડીશ હતી. તો આજે બપોરની ડીશમાં ખીર હતી, પછી છોલે બટેટાનું શાક હતું, રસ હતો, કેરીનું સલાડ, ખમણ, પૂરી ને ફ્રાઈમ્સ હતા. તો જો આપણે આ માતાજીની થાળી દઈ દેવાની છે આપણે ગાય કૂતરાઓને પછી દેવાની છે એટલે રાખી છે. અને લોટ પડ્યો છે બપોરનો. તો અત્યારે આપણે ખાલી રોટલી બનાવવાની છે ને બાકી બધું પડ્યું છે રસોઈ. તો જો એવું કંઈક છે અત્યારે. મમ્મી દીવાબત્તી કરે છે. જો તો જો રાતના 8:30 વાગી ગયા છે ને મસ્ત મજાનું જમવાનું રેડી છે. જમવાનું બપોરનું છે ને બપોર ભૂલી ગયા હતા, છોકરા આવતા હતા. હા બ્લોગ લેવાનો જ નથી અમારે, બધું હારો હારે જ થતું હોય એટલે હે ને ટાઈમ ઓછો મળે. તો જો બપોરનું જ શાક છે, છોલે બટેટાનું સલાડ છે, રોટલી ગરમા ગરમ બનાવી છે આપણે, પૂરી જો થોડીક પડી છે, ખીર છે ને છાશ છે ને અહીંયા જો કેરીનો રસ છે ને ખમણ છે. તો જો આવું મસ્ત જમવાનું છે. તો જમી લઈએ નહીં હવે? આવી તો બધા જમવા બપોરે તો ભૂલી ગયા હતા લોક કરતા. હા એટલે બોબે કરીને આવતી હતી. હા છોકરાને થાળી નો પીરસવામાં ઉતારમાં ભૂલાઈ ગયું. એક આયરે નતા આવતા, અમે 1-1 2-2 આવતા હોય ને અમારી પાસે જગ્યા ઓછી એટલે 1-1 2-2 બધા જમતા હતા. તેમાં આપણે મોડું થઈ ગયું હતું ને યાદે ન આવ્યું. તો જો આવું બધું હતું બપોરે જમવામાં. તો હાલો જમી લઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો ભાઈ વાગવામાં થઈ ગયા છે 9:30 ને ફાઇનલી દીવાબત્તી થઈ ગયા છે ને નાઈને રેડી થઈ ગયા છે બધાય. અને જો ભાઈ શોપે જવાની તૈયારી હાલે છે. નાસ્તો આપણે કરી લીધો. મમ્મીને અંડી નાસ્તો કરવાનો બાકી છે. તો જો મમ્મી આજે ટેટી સુધારી કે હું અંડી ગયા હતા ને ગામમાં તો ટેટી લઈ આવ્યા હતા. મોરી છે થોડીક. કારણ કે આ ટેટી હે ને મીઠી આવશે. હવે પેલા આવતી ને આપણે પેલા અંદર આવતી ઘડી તો હારી ન જાય, આવતી. ખબર ન હોય. આ જો વ્હાઈટ વ્હાઈટ આવે ચીપડા જેવી લાગે છે ખાલી. પેલા આવી ટેટી આવતી પણ ચડિયા અત્યારે આવે ને જે ઓલી બીજી ટેટી ઈ તો બધી આ મીઠી હે જ ને હોય. આ એકદમ મીઠી ને ઈ મસ્ત તો મીઠી જ હોય. ઈ તરિયું કહેવાય એનું. આ ટેટી જ કહેવાય. પછી આમ કેટલી ઉપા લીધી ખબર? 2 2 કિલો. કિલો. હા, 2 એટલે કિલો. એવું જરૂર નથી બધી મોરી નીકળી. ના ના તો એક નીકળી કદાચ આ કાચી હોય એમ. કોઈ નાસ્તો કરી લીધો કે બાકી છે? હવે જો નાસ્તો કરું જ છું. નાસ્તો કરી લે. એટલે રોટલી ને બપોર રાતનું શાક કર્યું તો ખાઈ લે, નાસ્તો હાલે. થોડું ટેટી ને બધું એવું ખાઈ લે. ખાઈ નાખશું. હવે આવી જાઓ બધા નાસ્તો કરવા. ને આજે એટલે ગુંદા આવી ગયા છે ને તો બપોરે ગુંદાનો સંભારો સીઝનના પહેલા બનવાનો ગુંદા છે. આવી ગયા હતા. સીઝનના પહેલા ગુંદાનો સંભારો બનવાનો. કેવા મસ્તીના છે ગુંદા એકદમ બાકી. તાજા પૂણા તાજા પૂણા હોય એનો પૂણા. સરસ થાય. ચીકા ઓલા બહુ ચોખી. મોટા હોય ને એ બધા મજા ન આવે. આમાંથી આપણે 2 સંભારા થઈ જાય એટલા આમાંથી બધા બે છે. ઓલા મેથિયા ગુંદામાંથી ન થાય ને થોડા કેવા એ જે મોટા આવે પછી. મોટા થાય ને હા નાનામાં થાય. હાજી સંભારાના જ આવે હમ, એવડા નાના, એવડા છે. નાના. હવે અઠવાડિયામાં આવવા બીજા મળશે. બહુ સેતુ લીધા હતા ને કા હા ખાજો કે બગડી હા. ગયા? હજી ખાધા નથી. તો લખું ખાજો ખાવા છે? ખાવું હમણાં. કાઢું ચાલો જોયું. ભાઈ આપણે જાંબુ નાસ્તો લઈ કરી આવ્યા હતા, દીધો. સેતુર લઈ આવ્યા હતા, ટેટી લઈ આવ્યા ને પછી ગુંદા ટાઈમ ન લઈ મળે પછી ભૂલાઈ જાય ને તો બધી વસ્તુ મને પડી ભાવે રહે છે. એમ. આવ્યા. દ્રાક્ષ લઈ આવીએ તો બધું પણ પડ્યું રહે પછી કઈ કામ ન હોય શું કામ ખવાય નહીં દ્રાક્ષ અત્યારમાં ખાધી. બધું થોડું નથી ખાધું. હા તો પછી એવું નો લઈ આવીએ ને ઘરમાં નહોતું કે દ્રાક્ષ નથી દ્રાક્ષ લઈ આવે તો ખાઈ લે એમ કામ એવું હોય. મમ્મી ખાવાનો ટાઈમ નથી મળતો. મળે છે હમણાં મારે એમ જ છે. હમણાં રોજ એટલા કામમાં વહી જાય છીએ ને કે કઈ નાસ્તો કે કઈ કરવાનો ટાઈમ નથી મળતો. જો હાલો ભાઈ આપણે ને નાસ્તો કરી લીધો બ્લોગ માં બન્યા રહેજો. આગળ શોપે જઈએ આપણે. ચેનલ પર નવા તો લાગશે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે અમે આમ ટાઈમ ટુ ટાઈમ શોપ ઉપર જાય છે. ટાઈમ ટુ ટાઈમ તો નહીં, થોડાક વહેલા જાય છે. બાકી મોડું રોજ થઈ જતું હોય. 9:30-10 વાગી જાય છે. આજે તો હજી હાંજે 9:30 હાંજે એટલા જ વાગી જાય પાછા આવતી હાંજે વખતે. એટલા વાગી જાય છે. તો ચાલો ચાલો ભાઈ, આપણે બ્લોગમાં જઈશું. બન્યા રહેજો.
તો જો બપોરના 2 વાગી ગયા છે ને જમવા માટે ઘરે આવી ગયા છીએ. તો જો જમવામાં ભીંડાનું શાક છે અને જો ગુંદાનો કડકડિયો સંભારો છે મસ્તનો, રોટલી છે ને ચણા છે, જો આજે વઘારેલા, કેરી છે ને ડુંગળી છે. જો મમ્મી જમવા બેસી ગયા છે આવી જાવ બધા જમવા. તો જો બપોરે જમવા આવ્યા ને તો આ ગાય છે ને માંદી પડી ગઈ છે કે ગાયે મારી દીધું છે, વાયરસ થઈ ગયો છે. જો આને ભાવિક આવીને ડૉક્ટર બોલાવ્યા, 2-4 ડૉક્ટરને ફોન કર્યા, એક ડૉક્ટર આવ્યા તો જો એને ઇન્જેક્શન માર્યા છે. તો જો તડકો લાગે ને એટલે ચુંદડી ઓઢાડી દીધી છે, જો ઊભી નથી થઈ શકતી. તો 3 થી 4 ઇન્જેક્શન માર્યા છે અહીંયા. જો પહેલાં થાવ આખી એમને જો અહીંયા રોડ ઉપર સૂતી હતી, થોડીક સાઈડમાં આવી ગઈ છે. હવે તડકો છે ને એટલે પાણી અહીંયા બધે ભીનું કરી દીધું તો હું બધું ઠંડુ રહે ને કુંડી અહીંયા હતી ને આપણે અહીંયા મૂકી દીધી તો જો એમાંથી પાણી પી શકે. જો રાતના 9:15 વાગી ગયા છે ને જમવા માટે બેસી ગયા છીએ અને મમ્મીએ બાજરાનો રોટલો બનાવ્યો છે એના માટે જમવામાં. અને બપોરનું ભીંડાનું શાક પડ્યું છે, તળેલા મરચાં અને વઘારેલા ચણાય છે. ચણા હતા ને એટલે અમે અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ બનાવી નાખ્યો છે. તો જો પૂરી છે, મસ્ત મસાલો છે અને રગડો છે અને જો અહીંયા તીખું ને મીઠું પાણી ને સેવ છે. તો હાલો મસ્ત મજાની પાણીપુરી ખાવાની. મમ્મી આપણે થોડોક રોટલો ખાવો, પૂરી બહુ ન ભાવે, 4-5 પૂરી ખાઈ. હા એટલે રોટલો તો ખાવો જ. બપોરનું શાક ને બધું પડ્યું છે. જો પેટે ન ભરે નકરી પૂરીમાં, પછી દવા પીવે એટલે 4-5 પૂરી તો આપણે માન ભાવે. એટલે જો એવું બધું મસ્ત છે. તો હાલો બધા પાણીપુરી ખાવા.